હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા 19મી જૂને દિલ્હી સહિત સમગ્ર દેશમાં મહારોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ સુરત શહેર કોંગ્રેસના નગરસેવક એવા અરશદ જરીવાલા દ્વારા કતારગામ દરવાજા ખાતે રાહુલ ગાંધીના જન્મદિવસ પ્રસંગે રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત લાભાર્થી બાળકોને સ્કૂલ બેગ અને યુનિફોર્મનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત સહિત સુરત શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા આજનો દિવસને જનસેવા તરીકે મનાવવામાં આવ્યો હતો। ત્યારે જનનાયક રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અરશદ જરીવાલા દ્વારા આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન યોજનાના લાભાર્થી બાળકોને સ્કૂલ બેગ અને યુનિફોર્મનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલા હાજર રહ્યા હતા અને સાથે જ પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓ તેમજ પ્રસિદ્ધ પ્રોફેસરો, શાળાના પ્રિન્સિપલો, વિવિધ સંસ્થાના આગેવાનો અને યુવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને આપણા સૌના જનનાયક એવા રાહુલ ગાંધીજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે સુરત શહેરના લોકલાડીલા ચૂંટાયેલા એવા એકમાત્ર કોર્પોરેટર કોંગ્રેસના અરશદ જરીવાલાએ અહીંયા ખૂબ જ સરસ એવો પ્રોગ્રામ ગોઠવ્યો છે કે જેમાં બાળકોને જે સ્કૂલે ભણે છે એમને આરટીના અંદર એના આરટી હેઠળ જે એડમિશન મળ્યું છે સ્કૂલમાં એ લોકોને ફ્રીમાં બેગ્સ, સ્કૂલના ચોપડાઓ અને યુનિફોર્મનું વિતરણ કર્યું છે અને આની અંદર જે બાળકો એવા પણ છે અમુક લોકો કે જે નાસિરનગરમાં ડિમોલિશનમાં અસરગ્રસ્ત થયા છે, એમની માથેથી ભલે છત છીનવાઈ ગઈ છે પણ એમનું ભણતર અટકે નહીં એ માટે એક મસીહા બનીને આવેલા મારા ભાઈ જેવા અરશદભાઈ જરીવાલા આજે એમને ભણતર પૂરું પડે માટે ખૂબ જ મોટું મુહિમ ઉપાડ્યું છે અને ખૂબ જ સરાહના કરી શકાય એવું કાર્ય છે। 19 જૂનનો દિવસ ઐતિહાસિક દિવસ, જ્યાં એક જનનાયકનો જન્મ દિવસ, લોકશાહીને બચાવનારાનો જન્મ દિવસ, 4000 કિલોમીટરથી વધારે અને 12 સ્ટેટ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલીને લોકોના માટે જનનાયકના રાહુલ ગાંધીના જન્મ દિવસે આજે અમે આ આરટીમાં જે છોકરાઓને એડમિશન અમે કરાવેલું એ છોકરાઓને યુનિફોર્મ અને દફતર, સ્કૂલ બેગ આપવાનો વિતરણ કરવાનો આજે અહીંયા પ્રોગ્રામ મૂકવામાં આવ્યો હતો। કેટલા બેગ અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું? 184 બેગ અને 184 યુનિફોર્મની વહેંચણી કરવામાં આવી। નાસિરનગરના પણ બાળકોને આજે વિતરણ કરવામાં આવેલા છે। નાસિરનગરના 57 એવા આશ્રિતો છે જે ઘરવેળા લોકો છે જે લોકોને બેગ, સ્કૂલની ફી અને યુનિફોર્મ આપવામાં આવ્યું છે। બાળકોની જાતિ ના હોય અને સમાજમાં જાતિવાદ કરવાની પ્રથા કોંગ્રેસની નથી। કોંગ્રેસ તો સૌનો સાથ અને સાચો સૌનો વિકાસ કરનારી, બંધારણને માનનારી પાર્ટી છે અને બંધારણ પ્રમાણે ચાલનારી પાર્ટી છે। અમારા જનનાયકનો એ જ મિશન છે કે આ બંધારણ પ્રમાણે દેશ ચાલે અને સૌનો, દલિતોનો, વંચિતોનો અને ગરીબોનો મસીહા તરીકે કોંગ્રેસ પાર્ટી હંમેશા આવી છે। મહત્વનું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ અને અન્ય ઘણી પાર્ટીના અગ્રણી નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી। જ્યાં રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો હતો, જ્યાં તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર છે। જ્યાં આજે કોંગ્રેસના યુવા નેતા અને દેશના વિપક્ષની નેતા એવા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસના નગરસેવક અને જનસેવક એવા અરશદ જરીવાલા દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસનો પ્રસંગ વધુ ખાસ બનાવી રાઇટ ટુ એજ્યુકેશન યોજનાના લાભાર્થી બાળકોને સ્કૂલ બેગ અને યુનિફોર્મનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ખરેખર આજના સમયની માંગ સમાન સાબિત થયું છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એજાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।